ભાજપના દુષ્કર્મી નેતાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ભાજપ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને અન્ય એકના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીઓએ યુવતીને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું। હોટેલમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ સમગ્ર ઘટના છે તે યુવતીએ ફરિયાદ કરી ત્યારબાદ સામે આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, આ સુરતમાંથી જે ભાજપના દુષ્કર્મી નેતાના 4 દિવસના રિમાન્ડ હવે પૂર્ણ થયા છે, શું વિગત? બિલકુલ, સુરતમાં એક જે ભાજપના મંત્રી જે છે તેને એક યુવતી સાથે નશામાં એની સાથે દુષ્કર્મ ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી હતી। પરમ દિવસે જે આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 2 જેટલા આરોપી જે છે કે બંનેને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વોર્ડના મંત્રી, સુરત વોર્ડ નંબર 8ના મહામંત્રી જે આદિત્ય ઉપાધ્યાય અને તેની સાથેના ગૌરવસિંહ રાજપૂત જે તેનો મિત્ર હતો, તે બંને આ પ્રકારની જે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને આ પ્રકારની ફરિયાદ નોંધાયા બાદ તેની જ્યારે પોલીસે ધરપકડ કરી અને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જુદા જુદા જે ગ્રાઉન્ડ મુકાયા હતા, સ્થળની તપાસ કરવાથી લઈને કઈ કઈ જગ્યાએ યુવતીને લઈ ગયા હતા, તે તમામ બાબતેની પૂછપરછ અને તેની તપાસ માટે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને આખરે 4 દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા છે અને પોલીસે આ 4 દિવસના રિમાન્ડ મેળવી આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।